હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લાઇટ હાર્ટેડ ઓનલાઈન લર્નિંગ. આજથી આપણે વેબ ડેવલપમેન્ટ ભણવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો વેબ ડેવલપમેન્ટ ભણવાનું સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે બેઝિક જોઈશું. બેઝિકમાં છે કે વેબસાઇટ શું છે અને વેબ પેજીસ શું છે. તો આપણે જોઈએ વેબસાઇટ શું છે. વેબસાઇટ એટલે કે વેબ પેજનું કલેક્શન. અહીં ઇમેજમાં પેજ 1 આપ્યું છે જે હોમનું પેજ છે, પેજ 2 આપ્યું છે જે શોપનું પેજ છે, પેજ 3 આપ્યું છે જે બ્લોગનું પેજ છે અને પેજ 4 આપ્યું છે જે અબાઉટ અસનું પેજ છે. આપણે શોપ પર ક્લિક કરીશું તો શોપ પેજ આવશે, આપણે બ્લોગ પર ક્લિક કરીશું તો બ્લોગ પેજ આવશે અને આપણે અબાઉટ અસ પર ક્લિક કરીશું તો અબાઉટ અસ પેજ આવશે. વેબ પેજનું કલેક્શન એટલે વેબસાઇટ અને દરેક વેબ પેજ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. આપણે ઈ કોમર્સ વેબસાઇટમાં વેબ પેજીસ જોયા જે ઘણા બધા ડેટા, ટેક્સ્ટ, ઇમેજ, મ્યુઝિક અને વિડીયોનો સમાવેશ કરે છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો એક વેબસાઇટ છે જે ઘણા બધા ડેટા, ટેક્સ્ટ, ઇમેજ, મ્યુઝિક અને વિડીયોઝનો સમાવેશ કરે છે. બીજામાં તમે જોઈ શકો છો કે યુટ્યુબ છે. યુટ્યુબમાં પણ ઘણા બધા ડેટા, ટેક્સ્ટ, ઇમેજીસ, મ્યુઝિક અને વિડીયોઝનો સમાવેશ થાય છે. દરેક વેબસાઇટનું યુનિક નેમ હોય છે જેને ડોમેન નેમ કહેવાય છે. એક્ઝામ્પલ આપો તો google.com, facebook.com, youtube.com, instagram.com દરેકને યુનિક નેમ છે જેને ડોમેન નેમ કહેવાય છે. અને વેબસાઇટને બ્રાઉઝરમાં ઓપન કરવામાં આવે છે જેમ કે ક્રોમ, ફાયરફોક્સ અને ઓપેરા. બ્રાઉઝર એ કમ્પ્યુટરમાં આવતું સોફ્ટવેર ક્યાં તો આપણે કહી શકીએ કે પ્રોગ્રામ છે.